નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। દિયોદરથી રાજસ્થાન કનાના પઢિયાર પરિવાર દ્વારા આયોજિત પ્રથમ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી પ્રસ્થાન। દિયોદરના વખાથી નીકળેલ સંઘ આજ રોજ ડીસા જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું। ડીસાના જલારામ મંદિરથી પઢિયાર પરિવાર દ્વારા આયોજિત કનાના ગોગા મહારાજનું પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે। ત્યારે રાજસ્થાનમાં આવેલ બાલોતરા જિલ્લાના પચપત્રા તાલુકામાં ગોગાવાડી કનાના ખાતે સ્થાયી શ્રી ગોગા મહારાજના પ્રાચીન વખતથી એક ઝાડ નીચે ગોગા મહારાજનું સ્થાન આવેલું છે। ત્યાં દૂર દૂરથી લોકો ગોગા મહારાજના દર્શન માટે આવતા હોય છે। આજે ડીસાના જલારામ મંદિરથી કનાના રાજસ્થાન પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। આ સંઘનું પ્રસ્થાન ડીસાથી પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। ડીસાથી રાણપુર રોડથી આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી કનાના ગોગા મહારાજ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે પઢિયાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર, માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સમસ્ત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પઢિયાર પરિવારમાં આ સંઘમાં જોડાઈ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ગોગા મહારાજની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આ શોભાયાત્રામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા એક્સ ચેરમેન મગનલાલ માળી, પોલીસ સ્ટાફ, માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાન કનાના ખાતે આવેલ ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવશે। રિપોર્ટર નગીન સંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા। बोलो श्री गोग महाराज की जय। અમે મુકામ દિયોદર વખા ગોળિયા બઢિયાર મઢોરા બઢિયાર સંઘ ગોગા મહારાજ લઈ દિયોદર સવારે 6 વાગે નીકળેલ અને બીજાની સવારે 9 વાગે ડીસા મુકામે જલારામ મંદિરથી અમારું સ્વાગત લઈ અને વાતે જાતે વરઘોડા સાથે આશીર્વાદ કોલેજમાં સ્વાગતનું ભાવભર્યું આમંત્રણ। તેથી અમારે શું સારી સુવિધા મળી। રસ્તામાં સુવિધા ખરી કાંતિભાઈ સોગાજી માળી તથા બુધરભાઈ કેસાજી માળીએ અમારું ખૂબ સ્વાગત કરી અને અમારું બહુ રક્ષણ કરી અને સાથોસાથ નિભાવવા માટે અમે ખૂબ અભિનંદન માનું છું। ડીસાથી ગણાના ગામ જવા માટે સર્વે ભઢિયાર પરિવાર અમારા સાથ વડે અને અમે 3 વાગ્યાથી વિદાય લઈશું। એવા મારા ગોગ મહારાજના આશીર્વાદ। આ સંઘ મિનિમમ પક્ષે અમારું 8 દિવસ છે। 8 દિવસ આ રીતે આગળ થશે અને 9મા દિવસે મારા ગોગ મહારાજને હવન અને કામ તો ઉજવીશું, પ્રસાદ ભાવ લઈશું અને સર્વે જે બેન પહોંચી જે અમારું શક્તિ પ્રમાણે છે એ અમે એમનું કોઈને સારી ભક્તિ પૂર્ણ કરીશું। શક્તિ એવી ભક્તિ અમારી। બોલો ગરી ગોગ મહારાજ કી જય। આ સંઘમાં મિનિમમ અમારા પઢિયાર ગ્રુપમાંથી 150 થી 200 જણી મને ગણતરી છે। મારું નામ કનુભાઈ ચોરીલાલ બઢિયાર વખા દિયોદર। આ સંઘ અમારે ગોગાજીનો વખા દિયોદરથી નીકળી ડીસા આશીર્વાદ કોસ્ટ મુકામ અત્યારે કરેલ છે। ત્યાં ભોજન પ્રસાદ લઈ આગળ ખગોળા દાંતીવાળા ખેતલાજી જઈ અને આજે ત્યાં રોકાણ છે અને આ સંઘ અમારો 235 કિલોમીટર 9 દિવસમાં પહોંચવાનો અમારો ટાર્ગેટ છે।